રસમય પદ મી વ મ વાળો, બરાબર. અને આ અવાજ આવે છે છોકરો મારો? હા. ઓકે. તો વિભક્તિ છે, સર્વનામ છે અને ક્રિયાપદ છે, બરાબર. અને એ ઉપરાંત આપણે જે આ કોષ્ટક જોયું, બરાબર ને, કક્કા વાળું ઉચ્ચારણ સ્થાન, સ્વર વ્યંજન, બરાબર, સ્વર વ્યંજન. તો આ બધું જે છે એ વ્યાકરણની અંદર આપણે તૈયાર કરવાનું છે, બરાબર. વિભક્તિ દરેકને ખ્યાલ આવી ગઈ છે કે વિભક્તિ જે છે રામ વાળું જે કોષ્ટક છે, બરાબર ને, એને આપણે ઓળખાવાનું છે, વિભક્તિ ઓળખાવાની છે કે આ વિભક્તિ છે. સર્વનામની અંદર આપણે જોયું હતું કે અહમ સર્વનામ એક હતું, અહમ એટલે કે હું, તો એનું આપણે રૂપ ઓળખાવાનું હતું. એ આપણે દિવાળી હોમવર્કની અંદર પણ પૂછ્યું હતું, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. ક્રિયાપદની અંદર જે વર્તમાન કાળ પરસ્મય પદ, બરાબર, મી વહ મહ સી થ થ તી તહ અંતિ, આટલા રૂપો અત્યારે ધ્યાનમાં રાખવાના છે, બરાબર, ક્રિયાપદના. સ્વર વ્યંજનની અંદર આપણે જોયું તું કક્કો, બરાબર ને, ઉચ્ચારણ સ્થાન ક ખ ગ ઘ, બરાબર. અને સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, એનું ઉચ્ચારણ સ્થાન કયું છે. તો આ ચાર જે છે એ ખાસ દરેકે તૈયાર કરવાના છે. એની અંદરથી એક MCQ હશે બધાને, બરાબર. એ ઉપરાંત આ પાઠ જે છે એ એકદમ સહેલો છે, એટલે આ પાઠ જે છે, બરાબર ને, ભાષાંતર એકદમ એનું સહેલું છે, બધાને આવડે એવું છે. એ ઉપરાંત 7મા પાઠનું પણ આપણે રિવિઝન જોઈ ગયા. એટલે આપણે નવો પાઠ જે છે, છઠ્ઠા કાવ્ય જે છે, એની અંદરથી ઘણા બધા પ્રશ્નો નીકળે છે, બરાબર, વિનોદ પદ્યાની. તો આના 6 શ્લોક છે એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. એ ઉપરાંત જે ત્રીજો પાઠ છે, આત્મશ્રદ્ધાયા પ્રભાવ, તો એ આપણે અત્યારે સમજવાનો છે, જે આપણે સ્ટાર્ટિંગની અંદર સમજ્યા હતા, આત્મશ્રદ્ધાયા પ્રભાવ, બરાબર, આત્મશ્રદ્ધાનો પ્રભાવ. વાર્તા દરેકને યાદ જ હશે કે વાર્તા શું છે, બરાબર. પણ વાર્તા મહત્વની તો છે જ, બરાબર ને, પણ એની અંદર આવતા શબ્દો, એની અંદર આવતા જે કાંઈ પણ પ્રશ્નો, બરાબર, અને શબ્દોના અર્થ, એ બધું આપણે ખાસ સમજવાની જરૂર છે, બરાબર. નાની નાની બાબતની અંદર, દાખલા તરીકે આની અંદર તમને કોઈ વાક્ય બનાવવાનું કીધું હોય, તરત તમને વાક્ય આવડવું જોઈએ, બરાબર ને. આપણે એક વાક્ય મૂક્યું હતું, તો એ વાક્યની અંદર ઘણા એ સાચું લખ્યું છે, બરાબર, અને ઘણાને ભૂલ પણ પડી છે. પણ વાક્ય રચના બનાવવાની આપ્યું હોય, તો વાક્ય રચના જે છે એ આપણને તરત જ આની આવડવી જોઈએ. તો એ ક્યારે આવડે? તો કે જ્યારે આપણે વાંચેલું હોય, અભ્યાસ કરેલો હોય, ત્યારે આવડે, બરાબર છે. તો ત્રીજા પાઠની અંદર જે આપણે ત્રીજા પાઠની અંદર જે આપણને સમજાવેલું છે અહીંયા, એની અંદર એવી વાત કીધેલી છે કે એકલવ્ય નામનો એક જે બાળક છે, એ ગુરુ દ્રોણાચાર્યની પાસે આવે છે. ઘણા જે છે ને એ દ્રોણાચાર્ય શબ્દ ખોટો લખે છે, બરાબર. તો દ્રોણાચાર્ય શબ્દ કેમ લખાય છે એ બરાબર જોઈ લ્યો, બરાબર. ન લખતા આવડતું હોય તો એકાદ બે વખત પ્રેક્ટિસ કરી લ્યો, કે જેથી કરીને ખબર પડે કે ભાઈ દ્રોણાચાર્ય શબ્દ કેમ લખાય છે, બરાબર. એમાં ઘણાને તકલીફ પડે છે. તો એ બાળક જે છે એ દ્રોણાચાર્યની પાસે આવી અને એને ધનુર્વિદ્યા શીખવાનું કહે છે, પણ દ્રોણાચાર્ય એને ના પાડે છે કે ભાઈ હું તો અત્યારે ઓલરેડી પાંડવો અને કૌરવોને વિદ્યા શીખવું છું, તો તમને ન શીખવી શકું. એકલવ્યને ગુરુ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા હતી, એટલે એકલવ્ય શું કરે છે? એકલવ્ય શું કરે છે, યાદ છે કોઈને? સર એની મૂર્તિ બનાવે. ઓકે, સરસ. એ શું કરે છે? દ્રોણાચાર્યની મૂર્તિ બનાવે છે. મૂર્તિ બનાવી અને શું કરે છે? મૂર્તિ પાસે દરરોજ ધનુર્વિદ્યા કરે છે. ઓકે, ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે રોજે રોજ, બરાબર ને. કે સવારથી માંડી એટલે કે દિવસ અને રાત જ્યારે પણ એને સમય મળે છે, જ્યારે બરાબર ને, ત્યારે દિવસથી રાત એ એક ધારો, બરાબર ને, અભ્યાસ કરે છે, બરાબર. રોજે રોજ પ્રેક્ટિસ કરે છે, અને એવી પ્રેક્ટિસ કરે છે કે એ એક કુશળ ધનુર્ધર થઈ જાય છે, હોશિયાર, બરાબર ને. ખૂબ જ સવારથી માંડી સાંજ સુધી સતત અને સતત અભ્યાસ કરે છે ધનુર્વિદ્યાનો, અને આમ કરતાં કરતાં એ ખૂબ જ હોશિયાર થઈ જાય છે ધનુષ્ય ચલાવવામાં, બરાબર. હવે દ્રોણાચાર્યનો જ એક શિષ્ય હોય છે, જે એનો પ્રિય શિષ્ય છે પાંડવનો, અને એ જે છે અર્જુન. અર્જુન જે છે એ બાણ ચલાવવામાં શ્રેષ્ઠ હતો, બરાબર.
ધનુષ્ય ચલાવવાની અંદર શ્રેષ્ઠ હતો, એની સમક્ષ બીજું કોઈ ન આવી શકે એવો હતો. અને દ્રોણાચાર્યની પણ એવી જ ઈચ્છા હતી કે પોતાનો શિષ્ય છે ને એ જ શ્રેષ્ઠ બને. બરાબર, એટલે જ એણે એકલવ્યને કદાચ શિક્ષણ ન આપ્યું. બરાબર, હવે અર્જુન જે છે એ બધા જ્યારે એક વખત જતા હતા પાંડવોને બધા, ત્યારે કૂતરો ભસવા લાગ્યો અને હજી અર્જુન જે છે એ પોતાનું બાણ ઉપાડે અને પેલાનું મોં સીવી લે અથવા કૂતરાને મારે એ પહેલાં જ એકલવ્યનું ધનુષ્ય છે, બરાબર ને, એ ચાલી જાય છે અને કૂતરાનું મોં એ સીવી લે છે. આ જોઈ અને બધાને આશ્ચર્ય થાય છે, ગુરુને પણ આશ્ચર્ય થાય છે કે ભાઈ મારા શિષ્ય કરતાં પણ ઝડપી, બરાબર ને, કે આટલું ગતિથી કોણે તીર ચલાવ્યું? તો એ પૂછે છે તો એ પોતે એકલવ્ય હોય છે. એટલે ગુરુ દ્રોણ છે એ એકલવ્યને બધી વાત પૂછે છે કે ભાઈ તું કોણ છે, તારા ગુરુ કોણ છે? બરાબર ને, તો એકલવ્ય એને એની જ મૂર્તિ દેખાડે છે, દ્રોણની. તો ગુરુ દ્રોણને આશ્ચર્ય થાય છે કે ભાઈ આ તો હું છું, મેં ક્યાં તને શિક્ષણ આપ્યું છે? બરાબર, તો કે ભાઈ ના, કે તમે મારી શ્રદ્ધા છો, બરાબર ને, તમે પ્રેરણા છો, એટલા માટે થઈ અને મેં તમારી મૂર્તિની સ્થાપના કરી અને એ સ્થાપના દ્વારા એની અંદરથી પ્રેરણા લઈ, એની અંદરથી જે છે એ સતત અને સતત માર્ગદર્શન મેળવી અને મેં અભ્યાસ કર્યો અને હું કુશળ ધનુર્ધર બની ગયો. બરાબર, આવી રીતે જે છે એકલવ્ય પોતાની વાત કરે છે. એટલે આત્મશ્રદ્ધા છે ને, આપણા ઉપર આપણને જો શ્રદ્ધા હોય ને તો કોઈ પણ કાર્ય જે છે એ આપણે સફળતાપૂર્વક કરી શકીએ. બરાબર, પણ આપણને જે છે ને એ કાર્ય કરવા માટેની ધગશ હોવી જોઈએ, એ કાર્ય કરવા માટેની આપણો રસ હોવો જોઈએ, રુચિ હોવી જોઈએ, તો આપણે કોઈ પણ કાર્ય જે છે એ ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. હા, એમાં મહેનત થશે, તકલીફ પડશે, પણ એ કાર્ય શ્રેષ્ઠ હશે. બરાબર, ઉત્તમ હશે. તો સમજીએ થોડું ઘણું. બરાબર, આની અંદરથી જે કંઈ પણ થોડા ઘણા શબ્દો છે, ભાષાંતર છે, એ સમજતા જઈએ કે જેથી કરીને આપણને શબ્દ, પછી પ્રશ્ન, પછી સંધિ, પછી વ્યાકરણ, જે કંઈ પણ આની અંદર પૂછાતું હોય આપણે સમજતા જઈએ. જુઓ, પહેલો પેરેગ્રાફ છે એની અંદર શું સમજાવ્યું છે કે એકઃ બાલકઃ આસીત, એક બાળક હતો. આસીત શબ્દનો અર્થ થાય છે હતો. બરાબર, એ ધ્યાન રાખવાનું છે. જો અહીંયા પણ આસીત શબ્દ આપેલો છે, આસીત એટલે હતો થાય, અને અસ્થિ એટલે શું થાય છે? અસ્થિનો અર્થ થાય છે. બરાબર, એટલે વર્તમાન કાળમાં હોય ત્યારે છે લગાડવાનું છે, અને ભૂતકાળ હોય છે ત્યારે હતો લગાડવાનું છે. તસ્ય નામ એટલે કે તેનું નામ, એકલવ્ય હોય એટલે કે એકલવ્ય, અને આસિત એટલે કે હતું. સહ તે ધનુર્વિદ્યા એટલે કે ધનુર્વિદ્યા, પઠિતુમ એટલે કે શીખવા માટે, ઈચ્છતિ સ્મ એટલે કે ઈચ્છતો હતો. બરાબર, સ્મ લાગેલું હોય ને ત્યારે વાક્ય રચના ભૂતકાળમાં હોય, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. જ્યારે પણ કોઈ પણ વાક્યની પાછળ સ્મ લગાડેલો હોય ત્યારે વાક્ય રચના શેમાં હોય? તો કે ભૂતકાળની અંદર હોય. બરાબર, અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઈચ્છતિ શબ્દ આપેલો છે. જો ઈચ્છતિ, તો ઈચ્છતિ શબ્દને આપણે જો સમજીએ એ તો પાછળ એમાં જુઓ શું લાગેલું છે? તી લાગેલું છે. તો વર્તમાન કાળનું એ રૂપ થશે તી. તો તીને આપણે ઓળખાવવું હોય તો આપણે મી વહ મહ વાળું કોષ્ટક યાદ કરવું પડે કે મી વહ મહ સી થહ થ અને તી તહ અંતિ. તો તી તહ અંતિ, તો તી આવ્યો. તો તી ક્યાં આવે છે વર્તમાન કાળમાં? તમે જોશો ને તો ત્રીજો પુરુષ એક વચનમાં આવે. બરાબર, તમારી સામે કોષ્ટક જે છે એ દાખલા તરીકે આમ છે, મી વહ મહ સી થહ થ અને ત્રીજું તી તહ અંતિ. તો તમે જોઈ શકો છો તી અહીંયા આવ્યો, જુઓ, ત્રીજો પુરુષ, અને વચન કયો થશે? તો કે એક વચન. બરાબર, તો આખું રૂપ શેનું થશે? ઈચ્છતિનું, કે ભાઈ વર્તમાન કાળનું રૂપ છે, પરસ્મય પદ છે, અને ત્રીજો પુરુષ છે, અને એક વચન છે. બરાબર, વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, એક વચન. આ શેનું રૂપ થયું? ઈચ્છતિનું. બરાબર, તો આપણને કોઈ આવી રીતે પૂછ્યું હોય કે ભાઈ ઈચ્છતિનું રૂપ શું થાય ક્રિયાપદનું? તો કે વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, એક વચન. ઓકે, એટલે તે ધનુર્વિદ્યા શીખવા માટે ઈચ્છતો હતો. એકવાર સહ તે દ્રોણાચાર્યસ્ય એટલે કે દ્રોણાચાર્યની સમીપમ એટલે કે પાસે
જો અહીંયા સ્ય લાગેલું છે ને એટલા માટે થઈને આ સ્ય શેમાં આવે? છઠ્ઠી વિભક્તિમાં આવે. બરાબર. રામસ્ય શબ્દ જે છે એ આપણે જોયો હતો, તો રામસ્ય સ્ય જે છે એ લાગેલો છે એટલે એવો જ શબ્દ અહીંયા દ્રોણાચાર્ય સ્ય છે એટલે ષષ્ઠી વિભક્તિ એક વચન થશે. બરાબર. ષષ્ઠી વિભક્તિ અને એક વચન. બરાબર. તો આવું બધું જે છે એ ધ્યાનમાં રાખતું જવાનું છે. દ્રોણાચાર્યની સમીપમ એટલે કે પાસે, અગચ્છત એટલે કે જાય છે. શું બેટા? એ પૂછવાનું. હા, એ આપણે પૂછાય જ છે ને વિભક્તિ. બરાબર. અગચ્છત એટલે જાય છે અને અવદત, અવદત એટલે કહે છે. ગુરુદેવ, હે ગુરુદેવ, અહમ હું, અપી પણ, ધનુર્ધર, ધનુર્ધર એટલે કે ધનુર્ધારી, ભવિતુમ થવા માટે, ઈચ્છામી, ઈચ્છામી એટલે કે ઈચ્છું છું. હેલો સર. હા બોલો. સર મારો રોલ નંબર લખી નાખો ને. બોલ. 112. ઓકે. જો અહીંયા છે ને ઈચ્છામી શબ્દ આવ્યો, તો જો ઈચ્છતી જેવો શબ્દ અહીંયા ઈચ્છામી, પણ અહીંયા મી લગાડેલો છે. મી લગાડેલો છે તો કયું રૂપ થાય? તો કે વર્તમાન કાળ પરસ્મય પદ પહેલો પુરુષ થશે. બરાબર ને? વર્તમાન કાળ પરસ્મય પદ પ્રથમ પુરુષ અને એક વચન. મી શબ્દ આવશે ને, મી. તો મી પ્રત્યય જે છે એ શેમાં છે? તો કે વર્તમાન કાળ પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચનમાં. ઓકે. તો હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી થવા માટે ઈચ્છું છું. કૃપયા એટલે કૃપા કરીને, મામ એટલે કે મારો, અને સ્વીકુરુ, સ્વીકુરુ એટલે કે સ્વીકાર કરો. કૃપા કરીને મારો સ્વીકાર કરો. આચાર્ય પ્રત્યવદત, આચાર્ય કહે છે, અહમ કૌરવાન પાંડવાન, હું કૌરવો અને પાંડવોને પાઠિયામી, પાઠિયામી એટલે કે ભણાવું છું. તો અહીંયા પણ મી આવ્યો, જુઓ. તો અહીંયા પણ એની જેવું જ રૂપ થશે, ઈચ્છામી જેવું. વર્તમાન કાળ પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચન. બરાબર. સેમ. અહમ ભવતઃ એટલે કે હું તમારો, શિષ્ય રૂપેણ એટલે કે શિષ્ય રૂપે, સ્વીકારમ એટલે કે સ્વીકાર, લખી નાખો ને. બોલો. 99. હું તમારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું નહીં. માઇક હવે બંધ કરી દો બધાનો. બરાબર. હું તમારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું નહીં. પરંતુ એટલે પરંતુ આચાર્યમ પ્રતિ, આચાર્ય તરફ, તસ્ય શ્રદ્ધા, તેની શ્રદ્ધા, શિથિલ ન અભવત, શિથિલ થતી નથી. શિથિલ એટલે ઢીલી, નબળી. બરાબર ને? આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા કેવી રહે છે? તો કે અડગ રહે છે, શિથિલ નથી થતી. શિથિલ એટલે કે ઢીલી અથવા તો નબળી. બરાબર છે? તો આ બે પેરેગ્રાફ હતા, એકદમ સહેલા. બરાબર. કે એકલવ્યનું ગુરુની પાસે જવું અને ગુરુ જે છે એને વિનંતી કરવી કે ભાઈ તમે મારો સ્વીકાર કરો શિષ્ય સ્વરૂપે, અને ગુરુ જે છે એની ના પાડવી કે ભાઈ હું તમારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું નહીં. બરાબર. અને પોતે જે છે એ એકલવ્ય, એની શ્રદ્ધા છતાં પણ શિથિલ થતી નથી. તો આપણે સમજ્યા. એની અંદર ભાષાંતર જોયું, નવા શબ્દો જે છે એટલે કે માનો કે આપણે જોયું કે ભાઈ ઈચ્છતી શબ્દનું રૂપ શું થાય? ઈચ્છામી. બરાબર. પાઠિયામી, દ્રોણાચાર્યસ્ય સંધિ, સોરી વિભક્તિ. તો વિભક્તિ જોઈ, પછી આ જે છે એ આપણે રૂપો જોયા. બરાબર. જે તે કાળના રૂપો જોયા. બરાબર. તો આ બધું જે છે ને એ આપણે યાદ રાખવાનું છે, ભૂલી નથી જવાનું, ખાસ તમને કહું છું. બરાબર. હવે આગળના પેરેગ્રાફની અંદર પણ શું વાત કીધેલી છે કે સહ આચાર્યસ્ય દ્રોણસ્ય, તે આચાર્ય દ્રોણની એકામ મૂર્તિ અરચયત, એક મૂર્તિ બનાવે છે. સહ પ્રતિદિનમ, તે દરરોજ મૂર્તિમ અનમત, મૂર્તિને પ્રણામ કરે છે. બરાબર. અથવા તો નમન કરે છે. પ્રતિદિનમ એટલે દરરોજ. પ્રાતઃ કાલાત, સવારના સમયથી, સાયંકાલ પર્યંત, સાંજના સમય સુધી, ધનુર્વિદ્યાયા એટલે ધનુર્વિદ્યાનો, અભ્યાસમ એટલે કે અભ્યાસ, અને અકરોત એટલે કરતો હતો. તે શું કરે છે? સવારથી માંડી સાંજના સમય સુધી
એ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. બરાબર, કઈ એક વખત નહીં કે ભાઈ ચાલો સવારમાં અભ્યાસ કરી લીધો હવે પૂરું, એમ નહીં, પણ સવારથી માંડી અને સાંજ સુધી બરાબર એ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો, એટલે પ્રેક્ટિસ કરતો એમ. શનેહે શનેહે, શનેહે શબ્દનો અર્થ શું થાય ખબર છે કોઈને? ધીમે ધીમે. હા, સરસ, વેરી ગુડ. ધીરે શનેહે એટલે કે ધીમે. બરાબર, એટલે અહીંયા બે વખત આપેલું છે, એટલે આપણે પણ બે વખત લેવાનું. ધીમે ધીમે સહતે કુશલ એટલે કે કુશળ, હોશિયાર. ધનુર્ધર એટલે કે ધનુર્ધારી. અભવત એટલે કે થઈ ગયો. એકદા એકવાર. તસ્મિન વને તે વનમાં ગુરુ દ્રોણ એટલે કે ગુરુ દ્રોણાચાર્ય પાંડવે હે કૌરવે હે સહ, પાંડવો અને કૌરવોની સાથે, સહ એટલે સાથે. આગચ્છત, આગચ્છત એટલે કે આવ્યા. એકહ કુક્કુરહ એક કૂતરો. બરાબર, કુક્કુરહ શબ્દનો અર્થ થાય છે કૂતરો. એનો પર્યાય શબ્દ આની પહેલા આપણે લખાયો પણ હશે, ફરી વખત તમને કહી દઉં, શ્વાનઃ. શ્વાન એટલે પણ કૂતરો થાય. બરાબર છે, સંસ્કૃતમાં શ્વાન શબ્દ પણ વપરાય છે અને કુક્કુરહ શબ્દ પણ વપરાય છે. બરાબર, એટલે તે કૂતરો તાન દ્રષ્ટવા તેમને જોઈને, દ્રષ્ટવા એટલે જોઈને, દ્રષ્ટવા શબ્દનો અર્થ થાય છે જોઈને. અભસત, અભસત એટલે કે ભસવા લાગ્યો. બરાબર, અભસત એટલે ભસવા લાગે છે. જો સ્વાધ્યાયની અંદર પણ જે કાંઈ પણ અહીંયા પ્રશ્નો આપણને આપેલા છે ને એ પણ બધા ધ્યાનમાં રાખવાના છે. ખાલી જગ્યા છે, પછી આ વાક્યો છે, બરાબર ને, એ પણ આપણે ધ્યાનમાં રાખવાના છે, એટલે એ પણ જોતું જવાનું. ટિપ્પણી પણ જે છે એ આપણે જ્યારે વાંચતા હોય, સમજતા હોય ત્યારે જોતું જવાનું. બરાબર, જો હવે તેને જોઈને શું કરે છે? ભસવા લાગે છે. અર્જુન ધનુષ્યમ ઉત્થાપયતી, અર્જુન ધનુષ્ય ઉપાડે છે. બરાબર ને, ઉપાડે છે. તદ એવ, તદ એવ એટલે કે ત્યારે જ, એકલવ્ય એટલે કે એકલવ્ય, બાણે હે એટલે કે બાણથી, તસ્ય કુકુરસ્ય તે કૂતરાનું, મુખમ એટલે કે મુખ, અસીવ્યત એટલે કે સીવી લે છે. તે જ સમયે એ એકલવ્ય જે છે એ બાણથી તે કૂતરાનું મોં સીવી લે છે. ઓકે, ચાલો આટલું સમજાણું. પહેલા બે પેરેગ્રાફ કોણ રિપીટ કરશે ભાષાંતર માટે? હું કરું. હા, બોલો. એક બાળક હતો, તેનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા ભણવા ઈચ્છતો હતો. એક વખત દ્રોણાચાર્ય ત્યાંથી આવતા હતા. ગુરુદેવ, હું પણ ધનુર્વિદ્યા શીખવા ઈચ્છું છું. કૃપયા મારો સ્વીકાર કરો. આચાર્ય, હું આચાર્ય કૌરવો કહે અને છે આચાર્ય કહે છે, હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું. હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું નહીં. બરાબર, પરંતુ આચાર્ય તેની શ્રદ્ધા શિથિલ ન થઈ, પરંતુ શિથિલ ન થઈ. આચાર્ય તરફ તેની શ્રદ્ધા શિથિલ ન થઈ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર છે, ખૂબ સરસ ભાષાંતર કર્યું કે ભાઈ એની અંદર આપણે જોયું એ પ્રમાણે કે આવી રીતે જે છે એકલવ્યની શ્રદ્ધા છે જે આચાર્ય તરફ છે, જે ગુરુ દ્રોણાચાર્ય તરફ છે, એ શિથિલ થતી નથી. બરાબર, ઓકે, ચાલો ત્રીજો પેરેગ્રાફનું ભાષાંતર કોણ કરશે? સર, હું. હા, બોલો. તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી. તે દરરોજ મૂર્તિને નમન કરતો હતો. સવારથી માંડીને સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો. એકવાર વનમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સાથે આવ્યા.
એક કૂતરો તે બધાને જોઈને ભસવા લાગ્યો. અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું ત્યારે જ એકલવ્યે બાણો વડે તે કૂતરાનું મોં સીવી લીધું. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. ખૂબ સરસ. જુઓ, આપણે જેવી રીતે સમજાય એ પ્રમાણે કે વચ્ચે વચ્ચે જે કાંઈ પણ નવા શબ્દો આવે છે, વિભક્તિ આવે છે કે પછી ક્રિયાપદના રૂપો આવે છે, એને પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. પછી મેં તમને કુક્કુર શબ્દનો પર્યાય શબ્દ કીધો, એટલે કે સમાનાર્થી શબ્દ. તો એવા શબ્દો ધ્યાનમાં રાખવાના. પછી આ જો નાના નાના શબ્દ આવતા હોય કે ભાઈ ચ એટલે અને, સહ એટલે કે સાથે, તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. બરાબર. તો બાણથી તે કૂતરાનું મોં સીવી લે છે. હવે આગળ શું થાય છે કે ભાઈ દ્રોણાચાર્ય જે છે આ ઘટના જોઈ અને એને પણ આશ્ચર્ય થાય છે. એટલા માટે થઈ અને એ શિષ્યને પૂછે છે કે ભાઈ તારા ગુરુ કોણ છે. અને ત્યારે દ્રોણાચાર્યને એ શિષ્ય છે એ દ્રોણાચાર્યને એની જ મૂર્તિ એને બતાવે છે. બરાબર. તો આગળમાં સમજીએ કે એની અંદર શું કહેવા માંગે છે, પછી આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. દ્રોણાચાર્ય હોય એટલે કે દ્રોણાચાર્ય એતત એટલે કે આ દ્રષ્ટવા એટલે કે જોઈને, તત્ર એટલે ત્યાં, આ ગચ્છ ત એટલે કે આવે છે, ચ એટલે અને, તમ તેને, અપૃચ્છત એટલે કે પૂછે છે. એટલે આ જોઈને ત્યાં એની પાસે આવે છે ને તેને પૂછે છે. એકલવ્ય અને પ્રશ્ન કરે છે દ્રોણાચાર્ય, કહ તવ આચાર્ય, તારા આચાર્ય કોણ છે? તદા એટલે ત્યારે, તદા શબ્દનો અર્થ થાય છે ત્યારે. સહ એટલે કે તે, દ્રોણાચાર્યમ એટલે દ્રોણાચાર્યને, તામ એટલે કે તેમની મૂર્તિ, કોઈ કે પ્રેઝન્ટ કરી હશે. હા. કોણ ભાઈ સ્ક્રીન પ્રેઝન્ટ કરે છે? હસન રજા. ભાઈ સ્ક્રીન પ્રેઝન્ટ ન કરો બેટા. આપણે બધાને ડિસ્ટર્બ થાય. ઓકે, આવી ગઈ. હા. હેલો. ઓકે. તો ત્યારે તે દ્રોણાચાર્યને તેની જ મૂર્તિ બતાવે છે. બરાબર ને? એની જ મૂર્તિ બતાવે છે દ્રોણાચાર્યને કે ભાઈ જો આ મારા ગુરુ છે એમ. તો એકલવ્ય ગુરુશ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા પ્રતીક અસ્તિ. જો આ પ્રશ્ન આપણને પૂછાય પણ છે, અગાઉ પણ પૂછાઈ ગયેલો છે, પછી આપણને ખરા ખોટાની અંદર પણ આવી ગયેલું છે. તો આ બધું જે છે એ ધ્યાનમાં રાખવાનું ખાસ. એકલવ્ય કસ્ય પ્રતીક અસ્તિ, એવો પ્રશ્ન આપણને પૂછાઈ ગયેલો છે કે એકલવ્ય કોનું પ્રતીક છે. તો આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે એકલવ્ય ગુરુશ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીક અસ્તિ. તો કે એકલવ્ય સ્વશ્રદ્ધા અને ગુરુ શ્રદ્ધાનું પ્રતીક છે. બરાબર. સ્વશ્રદ્ધા એટલે પોતાની ઉપરની શ્રદ્ધા, અને ગુરુ શ્રદ્ધા એટલે કે ગુરુ ઉપરની શ્રદ્ધા, વિશ્વાસ. એકલવ્ય એટલે કે એકલવ્ય અસ્માન શિક્ષયતી, આપણને શીખવાડે છે કે સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ. બરાબર. પોતાની બુદ્ધિથી પોતે પ્રકાશિત થાઓ. બરાબર ને? કે અહીંયા સ્વયં જ્યોતિ, બરાબર, એટલે પોતાની જ્યોતિથી, સ્વયં પ્રજ્ઞા એટલે કે પોતાની બુદ્ધિથી, બરાબર, એટલે આ જે છે એ આપણને એ જ શીખવાડે છે કે પોતે જ પોતાની જે જ્યોતિ છે, બુદ્ધિ છે, એનાથી હંમેશા પ્રકાશિત બનો અથવા તો થાઓ. બરાબર. અને પછી આપણને એવું કીધું છે કે યદી અસ્માસુ, એટલે કે જો આપણને આત્મશ્રદ્ધા અસ્તિ, એટલે કે આત્મશ્રદ્ધા છે, જો આપણને આત્મશ્રદ્ધા છે, તો તરહી એટલે કે તો કા અપી. બરાબર ને? એની સંધિ આ પ્રમાણે થાય છે, કહ વત્તા અપી. બરાબર. કા અપી શબ્દ આપેલો જુઓ, કા અપી. એમાં છે ને આ ડ વચ્ચેનો છે ને એ ડ નો વંચાય, એને અ વંચાય, એ અવગ્રહ છે.
કા અપી એમ વંચાશે, બરાબર. અને એને છૂટું પાડો તો સંધિ છૂટી આ એની થશે, કહ વત્તા અપી, બરાબર. એટલે કોઈ પણ સિદ્ધિ દુર્લભ ન અસ્તિ એટલે કે દુર્લભ નથી, બરાબર. નાસ્તિ એટલે નથી, એ અગાઉ પણ શબ્દ આવી ગયેલો છે, આપણે ચર્ચા કરી છે. ન વત્તા અસ્તિ આ એની સંધિ થાય છે, ન વત્તા અસ્તિ, અને એનું ગુજરાતી થાય છે નથી. એટલે કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી. દુર્લભ એટલે મુશ્કેલ. દુર્લભ શબ્દનો અર્થ થાય છે દુર્લભ. તમે ગુજરાતીમાં પણ લખી શકો અને એનો આપણે સમજવા માટેનો અર્થ થાય મુશ્કેલ, બરાબર. જે મુશ્કેલી ભર્યું હોય તેવું. એટલે જો આપણને આત્મશ્રદ્ધા છે તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી. અનંતરમ, અનંતરમ એટલે કે ત્યાર પછી. આત્મશ્રદ્ધાયા એટલે આત્મશ્રદ્ધાના, બલેન એટલે કે બળથી, સહ એટલે કે તે, શ્રેષ્ઠ ધનુર્ધર એટલે કે શ્રેષ્ઠ ધનુર્ધર, અભવત એટલે કે થયો અથવા તો બન્યો. ત્યારબાદ અનંતરમ એટલે ત્યારબાદ અથવા ત્યાર પછી, બરાબર. આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધર થયો, બરાબર. આત્મશ્રદ્ધા એટલે કે પોતાના આત્મા ઉપરની શ્રદ્ધા, આત્મબળ, આત્મવિશ્વાસ, એના દ્વારા તે શ્રેષ્ઠ ધનુર્ધર થાય છે. ઓકે, ચાલો હવે એની અંદર જે છે એ પેલા કઈ ન સમજાણું હોય, આપણે જે સમજાવ્યું તો પેલા મને પૂછી લ્યો. આ પાઠના સંદર્ભમાં, ત્રીજા પાઠમાં. ઓકે, સમજાઈ ગયું દરેકને? હા. ઓકે, જો હવે આની અંદર દાખલા તરીકે આપણે જેવી રીતે શીખ્યા એ પ્રમાણે આનું એક વખત રિપીટ કોણ કરશે? ચાલો, ભાષાંતર અહીંયાથી. ચાલો, ભાષાંતર રિપીટ કરવાનું છે, કોણ કરશે? શરૂ કરું. એકવાર એક છોકરો હતો, તેનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકવાર તે દ્રોણાચાર્ય પાસે ગયો અને બોલ્યો, હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરી મને સ્વીકાર કરો. એક મિનિટ, આચાર્ય એક મિનિટ બેટા. અહીંયા જે છે ને ત્યાંથી આપણે લેવાનું છે. મુખ સીવી લીધું, કૂતરાનું મુખ સીવી લીધું, પછી દ્રોણાચાર્ય ત્યાંથી લેવાનું છે. દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા અને તેને પૂછ્યું, તારા આચાર્ય કોણ છે? ત્યારે તેણે આ દ્રોણાચાર્યને તે મૂર્તિ બતાવી. એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય આપણને શીખવે છે કે પોતે જ પોતાના પ્રકાશથી પોતે પ્રકાશિત થવું. જો આપણને બરાબર છે. પછી જો આપણને આત્મશ્રદ્ધા છે તો કોઈ સિદ્ધિ મેળવવી મુશ્કેલ. બરાબર છે. પછી ત્યારબાદ આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધર
થયો અથવા તો બન્યો. સરસ, વેરી ગુડ. હવે જો અમુક જે પ્રશ્નો છે, અમુક ખાલી જગ્યાઓ જે છે એ આપણને પૂછાતું હોય એ ધ્યાનમાં રાખવાનું. બરાબર. ઉદાહરણ તરીકે આપણને એમ પણ પૂછાય કે ભાઈ આચાર્ય, દાખલા તરીકે ખરા ખોટાની અંદર અથવા તો ખાલી જગ્યાની અંદર એવું પણ પૂછાઈ શકે કે ભાઈ આચાર્યમ પ્રતિ એકલવ્ય સશ્રદ્ધા શિથિલ અભવત. હવે આપણને એવું પૂછ્યું હોય, દાખલા તરીકે આપણે આ જોયો હતો, બરાબર, કે શિથિલ ન અભવત એવો શબ્દ છે, શિથિલ થતી નથી. તો આપણને આ વાક્ય આપેલું હોય તો સાચું પડે કે ખરેખર શિથિલ નથી થતી એમ. પણ આપણને એમ આપેલું હોય કે ભાઈ એકલવ્ય આચાર્ય પ્રતિ શ્રદ્ધા શિથિલ અભવત. શિથિલ અભવત એટલે શિથિલ થઈ જાય છે એમ આપેલું હોય, બરાબર, તો આપણું વાક્ય કેવું પડે? ખોટું પડે. કારણ કે એની શિથિલ થાય છે કે નથી થતી? તો કે નથી થતી. પણ આપણને એમ આપેલું હોય કે શિથિલ થઈ જાય છે, બરાબર ને, તો વાક્ય ખોટું હોય. બરાબર છે. તો આવી બધી બાબતો જે છે એ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. પછી આપણને એવું પૂછ્યું હોય પ્રશ્નની અંદર કે ભાઈ એકલવ્ય દરરોજ કોને પ્રણામ કરતો હતો? બરાબર. તો એવો પ્રશ્ન પૂછ્યો હોય તો જુઓ, આપણને એમ ખબર છે કે ભાઈ મૂર્તિમાં અનમત એવું લખેલું છે, તો આપણે મૂર્તિ ન લખવાનું હોય. બરાબર ને. આપણને ઓપ્શનની અંદર જે છે મૂર્તિ આપેલું હોય તો બરાબર છે, પણ દ્રોણાચાર્ય આપેલું હોય, બરાબર ને, તો આપણો જવાબ જે છે એ દ્રોણાચાર્ય. પણ તમે પછી એમ કહો કે આની અંદર તો મૂર્તિ આપેલું છે, પણ આપણે એનો અર્થ કાઢવાનો છે. બરાબર ને, કે ભાઈ આચાર્ય દ્રોણસ્ય એકા મૂર્તિ અરચેત સ પ્રતિદિન મૂર્તિમાં નમત. તે દરરોજ મૂર્તિને પ્રણામ કરે છે. તો ઓપ્શનમાં આપણને દ્રોણાચાર્ય આપેલું હોય તો દ્રોણાચાર્ય પણ આપણો જવાબ આવે. અને મૂર્તિ શબ્દ આપેલો હોય તો મૂર્તિ, અથવા દ્રોણાચાર્યસ્ય મૂર્તિ એવો શબ્દ પણ આપેલો હોય કે ભાઈ દ્રોણસ્ય મૂર્તિમાં પ્રણામ કરું તો, બરાબર, અથવા તો અનમત. તો એવા બધા જે છે એ પણ નાની નાની બાબતો છે એને તમારે ધ્યાનમાં રાખવાની છે. અને હા, ખાસ ખાલી જગ્યા. સર, દ્રોણાચાર્ય મૂર્તિ કે દ્રોણાચાર્ય મૂર્તિ છે, તો એમાં ટીક કરવાનું ને? હા હા, એક જ આપેલું હોય, કાં દ્રોણસ્ય મૂર્તિ આપેલું હોય, કાં ખાલી મૂર્તિ આપેલું હોય, કાં ખાલી દ્રોણાચાર્યમાં આપેલું હોય. બરાબર. બીજું આ એક બાબત થઈ. પછી ખાલી જગ્યા. ખાલી જગ્યામાં ખાસ ધ્યાન રાખવાનું કે જે ખાલી જગ્યા આપણને પૂછાણી છે, બરાબર, એની અંદરનો વચ્ચેનો ખૂટતો શબ્દ તમારે લખવાનો હોય છે. એટલે બરાબર વાક્ય રચના યાદ કરી લેવાની. બરાબર. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે ભાઈ એકલવ્ય બાણે હે કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. બરાબર. હવે આપણને આવી રીતે આપેલું છે. હવે માનો કે ખાલી જગ્યા આપેલી હોય કે એકલવ્ય બાણે હે તસ્ય ખાલી જગ્યા મુખમ અસીવ્યત. તો ખાલી જગ્યા જે છે ને, આ આપણને વાક્ય શબ્દ ન આપેલો હોય તો ઓપ્શનમાં આપણને આપેલું હોય કે ભાઈ કુક્કુર શબ્દ આપેલો હોય, બરાબર છે, પછી પાંડવ શબ્દ આપેલો હોય, બરાબર, પછી કોઈ અન્ય દાખલા તરીકે એવો શબ્દ આપેલો હોય કે શૃગાલ શબ્દ આપેલો હોય, તો કે ભાઈ શિયાળનું મોં સીવી લે છે, કૂતરાનું મોં સીવી લે છે કે પાંડવનું? તો કોનું સીવી લે છે? તો કે કુક્કુર, કૂતરાનું. તો આપણો જવાબ શું આવશે? કુક્કુર. બરાબર. એની એ જ ખાલી જગ્યામાં દાખલા તરીકે એમ આપેલું હોય તો એકલવ્ય ખાલી જગ્યા, તાણ શબ્દ નો આપેલો હોય, કુક્કુરસ્ય મુખમ અસીવ્યત, એકલવ્ય ખાલી જગ્યાથી કૂતરાનું મોં સીવી લે છે, તો કે બાણથી સીવી લે છે. બરાબર છે. તો આપણો જે છે એ જવાબ બાણે હે આવે છે. બરાબર. કોનાથી સીવી લે છે? તો કે બાણથી. બરાબર. તો આ બધી નાની નાની બાબત છે, પણ જે છે એ ખાલી જગ્યામાં ખાસ નાના નાના શબ્દો, એટલે જ મારે જે છે એ પાઠ રિપીટ કરાવવો પડ્યો કે ખાલી જગ્યાની અંદર તમારે ભૂલો ન પડે. ખાલી જગ્યા અને ખરા ખોટામાં ખાસ. બરાબર છે. તો આજનું જે છે આપણે લેક્ચર અહીંયા સુધીનો રાખીએ છીએ. બાકીનું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર જે આપણે પહેલું કાવ્ય આપણું અધૂરું છે બીજા સેમનું, એ આપણે આવતા લેક્ચરમાં પૂરું કરશું. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ટેસ્ટ માટે બધાને બેસ્ટ ઓફ લક, અને સારી રીતે સમજી વિચારી અને જવાબ લખજો. ઓકે, થેન્ક યુ.